ઘેર બેઠો તો ને આજે એવો વિચાર આવ્યો કે આજે કાળીંગરની સબ્જી બનાવીને મારે ખાવી છે. તો દોસ્તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. આવી જશે મારા ખેતરમાં જ રહીએ છીએ અમે. ઘરની જ ખેતી છે આપણે કાળીંગરની, ઘર પૂરતી, આપણે કોઈ વેચતા નહીં. સારી એક આ પણ રહ્યો. ચલો આ મીઠા લીમડાનું ઝાડ છે. આપણે કાળીંગરની સબ્જી બનાવવાનું હવે ચાલુ કરીએ છીએ. વિડીયોને એન્ડ સુધી જોજો તમે. સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરना દિલ છે. સૌથી પહેલાં તો આપણે લવિંગ મરી કૂટી લઈએ. મસાલો રેડી થઈ ગયો છે. એમાં આપણે મરચું નાખી દઈએ. દોઢ ચમચ. થોડી હલ્દી, નમક, મીઠું નાખી દઈએ. દેશી ચૂલા ઉપર શાક બનાવીએ ને સ્વાદ અલગ જ આવે. હવે આપણે તપેલું મૂકી દઈએ. તેલ નાખી દઈએ. આપણે મીઠો લીમડો નાખી દઈએ. આપણે કાળીંગી નાખીએ. આવી રીતે આપણે બનાવવાનું છે. તમારે પણ ઘેર બનાવીને ખાવું હોય તો આવી બનાવીને ખાઈ જોજો. ખૂબ જ મજા આવે. કાચા કાળીંગા તેલમાં બરોબર શેકાઈ ગયા છે. મસાલો નાખી દઈએ. પાણી રેડી દઈએ.
સડવા દઈએ. હવે આપણે જોઈ લઈએ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે કે નહીં. આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તમને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ને? આવા સારા સારા વિડીયો જોવા માટે તમે મને ફોલો કરો. હાલો ચલો આપણે ઉતારી લઈએ ને.